14 ફેબ્રુઆરી એ ભારતના ઇતિહાસમાં કાળો દિવસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે પુલવામા હુમલામાં દેશના 40 વીર જવાનો શહીદ થયા હતા. પુલવામા હુમલાની આજે ત્રીજી વર્ષી છે. તે કાળો દિવસ જ્યારે આખો દેશ રડ્યો હતો. આતંકવાદીઓએ CRPFના 40 જવાનોને નિશાન બનાવ્યા હતો કે સૈનિકોના શરીર પણ ઉડી ગયા. આ હુમલાને જૈશ દ્વારા બદલો ગણવામાં આવ્યો હતો. હુમલાના 2 દિવસ પહેલા પુલવામાના રત્નીપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં જૈશનો એક આતંકી માર્યો ગયો હતો. 14 ફેબ્રુઆરી 2019ના રોજ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPF ના જવાનો જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન પુલવામા જિલ્લાના લેથપોરામાં એક કાર કાફલામાં રહેલા લશ્કરી વાહન સાથે અથડાઈ ગઈ. ત્યારબાદ એક મોટો વિસ્ફોટ થયો અને ભારતના 40 બહાદુર સૈનિકો શહીદ થયા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત ઇસ્લામિક આતંકવાદી જૂથ જૈશ-એ મોહમ્મદે સ્વીકારી હતી. આ ઘટના બાદ દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું. પાકિસ્તાન પ્રત્યે લોકોનો ગુસ્સો વધ્યો. આ હુમલાના ઘણા આરોપીઓ માર્યા ગયા છે. ભારતે આ હુમલા માટે પડોશી દેશ પાકિસ્તાનને દોષી ઠેરવ્યું હતું, પરંતુ પાકિસ્તાને હંમેશની જેમ આ હુમલાની નિંદા કરી હતી અને કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો હતો. આ હુમલાથી ભારત-પાકિસ્તાન સંબંધો વધુ ખરાબ થયા હતા. આ કેસમાં તપાસ હજુ પણ ચાલુ છે. સુરક્ષા દળોએ હુમલાના ઘણા આરોપીઓને મારી નાખ્યા છે અને ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. CRPFનો કાફલો 78 બસોમાં પસાર થઈ રહ્યો હતો. તે દિવસે પણ રસ્તા પર સામાન્ય અવરજવર હતી. CRPF કાફલો પુલવામા પહોંચ્યો હતો, જ્યારે રસ્તાની બીજી બાજુથી આવતી એક કાર કાફલા સાથે આગળ વધી રહેલા વાહન સાથે અથડાઈ હતી. સામેથી આવી રહેલી SUV સૈનિકોના કાફલા સાથે અથડાતાં જ તેમાં વિસ્ફોટ થયો હતો. આ ઘાતક હુમલામાં 40 બહાદુર CRPF જવાન શહીદ થયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે થોડીવાર માટે બધું ધુમાડામાં ફેરવાઈ ગયું. ધુમાડો હટતા જ ત્યાંનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે આખો દેશ તેને જોઈને રડી પડ્યો. તે દિવસે પુલવામામાં જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર સૈનિકોના મૃતદેહો અહીં ત્યાં વિખરાયેલા હતા. ચારે બાજુ લોહી અને સૈનિકોના શરીરના ટુકડા દેખાતા હતા. સૈનિકો તેમના સાથીઓને શોધવામાં વ્યસ્ત હતા. સેનાએ બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઘાયલ બહાદુરોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો. સૈનિકોનો કાફલો જમ્મુના ચેનાની રામા ટ્રાન્ઝિટ કેમ્પથી શ્રીનગર જવા રવાના થયો હતો. વહેલી સવારે નીકળેલા સૈનિકો સૂર્યાસ્ત પહેલા શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ ખાતેના ટ્રાન્ઝિટ કેમ્પમાં પહોંચવાના હતા. આ યાત્રા લગભગ 320 કિલોમીટર લાંબી હતી અને સવારે 3:30 વાગ્યાથી સૈનિકો મુસાફરી કરી રહ્યા હતા. જમ્મુથી 78 બસોમાં 2500 સૈનિકોને લઈને કાફલો રવાના થયો હતો. પરંતુ પુલવામામાં જૈશના આતંકીઓએ આ જવાનોને નિશાન બનાવ્યા હતા, જેમાં અનેક જવાનો શહીદ થયા હતા. સૈનિકોના આ કાફલામાં ઘણા સૈનિકો રજા પૂરી કરીને ફરજ પર પરત ફર્યા હતા. તે જ સમયે હિમવર્ષાને કારણે જે સૈનિકો શ્રીનગર જવાના હતા તેઓ પણ તે જ કાફલાની બસોમાં મુસાફરી કરી રહ્યા હતા. જૈશ તમામ 2500 સૈનિકોને નિશાન બનાવવા માંગતો હતો. હુમલા બાદ CRPF ઓફિસરે આ હુમલાની માહિતી આપી હતી. તેણે તે સમયે કહ્યું હતું કે કાફલામાં લગભગ 70 બસો હતી અને તેમાંથી એક બસ પર હુમલો થયો હતો. કાફલો જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો. ચોંકાવનારી વાત એ હતી કે આતંકી સંગઠન જૈશે ટેક્સ્ટ મેસેજ મોકલીને હુમલાની જવાબદારી લીધી હતી. જૈશે આ મેસેજ કાશ્મીરની ન્યૂઝ એજન્સી GNSને મોકલ્યો હતો. જ્યારે CRPF જવાનોને લઈ જતી બસ પુલવામાના અવંતીપોરાથી પસાર થઈ રહી હતી, તે જ સમયે એક કાર બસ સાથે અથડાઈ હતી. આ કાર હાઈવે પર પહેલેથી જ પાર્ક કરેલી હતી. બસ અહીં પહોંચતા જ જોરદાર વિસ્ફોટ થયો હતો. જ્યાં હુમલો થયો હતો ત્યાંથી શ્રીનગરનું અંતર માત્ર